નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ ઇન્ડિયા પોસ્ટમાં આવેલી એક નવી સરકારી નોકરી વિશે. આ ભરતી ગુજરાતમાં સ્ટાફ કાર ડ્રાઈવરની પોસ્ટ માટે છે. તો ચાલો આ તક વિશે બધી જ વિગતો જાણી લઈએ. આખી ભરતી પ્રક્રિયાને આપણે એકદમ સરળ રીતે સમજીશું, કુલ 5 ભાગમાં. પહેલા જોઈશું કે આ નોકરી શું છે, પછી લાયકાત, પગાર, પસંદગી કેવી રીતે થશે અને છેલ્લે અરજી કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ બધું જ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. એક નજર મેં જોઈએ કે આ તક ખરેખર છે શું. જુઓ, ઇન્ડિયા પોસ્ટે આખા ગુજરાત સર્કલ માટે સ્ટાફ કાર ડ્રાઈવરની કુલ 48 જગ્યાઓ બહાર પાડી છે. તો આ નોકરી છે ભારત સરકારના પોસ્ટ વિભાગ હેઠળ. પોસ્ટનું નામ છે સ્ટાફ કાર ડ્રાઈવર, જે ગ્રુપ સી કેટેગરીમાં આવે છે. અને હા, નોકરીનું સ્થળ ગુજરાતમાં જ રહેશે. સારો, હવે સૌથી અગત્યનો સવાલ કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે. ચાલો એના માટેના જે લાયકાતના ધોરણો છે એના પર એક નજર નાખીએ. તો આના માટેની જે બેઝિક જરૂરિયાત છે ને એ એકદમ સિમ્પલ છે. ઉંમર હોવી જોઈએ 18 થી 27 વર્ષની વચ્ચે. અને ભણતરની વાત કરીએ તો ફક્ત ધોરણ 10 પાસ માંગ્યું છે. અને હા, સરકારી નિયમો પ્રમાણે અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ પણ મળશે. ભણતર સિવાય એક બીજી બહુ જ જરૂરી વસ્તુ છે, એ છે ડ્રાઇવિંગ લાયસન્સ. અરજી કરવા માટે લાઇટ અને હેવી એટલે કે LMV અને HMV એમ બંને પ્રકારના વાહનો ચલાવવાનું વેલિડ લાયસન્સ હોવું ફરજિયાત છે. અને ખાલી લાયસન્સથી નહીં ચાલે, અનુભવ પણ એટલો જ જરૂરી છે. ઓછામાં ઓછો 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ. સાથે સાથે ગાડીમાં થતી નાની મોટી તકલીફો એટલે કે મોટર મિકેનિક્સનું બેઝિક નોલેજ પણ હોવું જરૂરી છે. જો તમે આ બધી લાયકાત ધરાવતા હો તો હવે આગળની 2 મહત્વની બાબતો પર આવીએ. એક તો પગાર કેટલો મળશે અને બીજું પસંદગી કેવી રીતે થશે. પગારની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ શરૂઆતનો પગાર જ ઘણો સારો છે. સ્ટાર્ટિંગ સેલેરી છે 19,900 રૂપિયા. આ પોસ્ટ માટેનો જે ઓફિશિયલ પે સ્કેલ છે એ લેવલ 2 મુજબ 19,900 થી લઈને 63,200 રૂપિયા સુધીનો છે. અને આ બેઝિક પગાર ઉપરાંત બીજા સરકારી ભથ્થા તો ખરા જ. હવે સિલેક્શન પ્રોસેસ એકદમ ક્લિયર છે. 2 સ્ટેપમાં થશે. પહેલાં લેવામાં આવશે એક થિયરી ટેસ્ટ અને એમાં પાસ થયા પછી લેવાશે પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ. આમ તમારા નોલેજ અને સ્કિલ બંનેની ચકાસણી થશે. જે પહેલી લેખિત પરીક્ષા છે એમાં જનરલ નોલેજ, ગણિત, રિઝનિંગ, ટ્રાફિકના નિયમો અને મોટર મિકેનિઝમ જેવા વિષયોમાંથી સવાલો પૂછવામાં આવશે. ચાલો તો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. અરજી કરવાની સાચી રીત કઈ છે? આ વિભાગમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી મળી જશે. અહીંયા એક બહુ જ અગત્યની વાત પર ધ્યાન આપજો. આખી એપ્લિકેશન પ્રોસેસ ઓફલાઈન છે. મતલબ કે ઓનલાઈન કશું જ નથી કરવાનું. ભૂલથી પણ ઓનલાઈન અરજી કરવા ના જતા. તમારે ફોર્મ ભરીને ફક્ત સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટથી જ મોકલવાનું રહેશે. અને અરજી મોકલવાનું સરનામું એક ખાસ નોંધી લેજો. બધી જ અરજીઓ અમદાવાદના આ સરનામા પર મોકલવાની છે. ઓફિસ ઓફ ધ સિનિયર મેનેજર, મેલ મોટર સર્વિસ, GPO કમ્પાઉન્ડ, અમદાવાદ 380011. હવે અરજી ફીની વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી રાખવામાં આવી છે. જ્યારે SC, ST અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. એમને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર. અહીં આપણે છેલ્લી તારીખ અને કયા કયા દસ્તાવેજો જોઈશે એની વાત કરીશું. આ તારીખ તમારા કેલેન્ડરમાં માર્ક કરી લેજો. 19 જાન્યુઆરી 2026. આ અરજી જમા કરાવવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ છે. અરજી ફોર્મ સાથે તમારે કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે એનું આ એક ચેકલિસ્ટ છે. ધોરણ 10ની માર્કશીટ, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, અનુભવનો દાખલો જો લાગુ પડતું હોય તો, જાતિનો દાખલો અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. તો ટૂંકમાં કહીએ તો જે લોકો ધોરણ 10 પાસ છે, જેમની પાસે 3 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ છે અને જે ગુજરાતમાં એક સ્થિર સરકારી નોકરી શોધી રહ્યા છે, એમના માટે આ એક સુવર્ણ તક છે. અરજી મોકલતા પહેલાં મારી એક સલાહ છે કે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચી લેજો, જેથી કોઈ ભૂલ ન થાય. તો હવે સવાલ એ છે કે પોતાની કારકિર્દીની ગાડીને આગળ વધારવા માટે ડ્રાઈવર સીટ પર બેસવા કોણ તૈયાર છે?